આ ઔદ્યોગિક વસાહતોમાં છાસવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઊભો કરે છે. શું ગુજરાતનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ કાગળ ઉપર જ છે? સેફટી અને હેલ્થના નિયમો બધા કાગળ ઉપર જ છે? શિવા ફાર્મા દહેજ લિમિટેડ સ્ટેજ 1 માં આવેલી છે કંપનીમાં એવું થયું હતું કે બ્લાસ્ટ થયો. હવે બ્લાસ્ટ થયા પછી એ 3 જણા લોકોને આ કંપનીની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છોડો, સારામાં સારી વ્યવસ્થા બી નથી, કશું એ મેડિકલની કોઈ વ્યવસ્થા જ નથી. એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે, તમે જોઈ શકો છો. શિવા ફાર્મા કરીને કંપની છે, ત્યાં આગળ આ 2 છોકરાઓ નોકરી કરતા, 3 છોકરાઓ, જે લાઈન ફાટતા છોકરાઓને ઇન્જરી થઈ છે. એક છોકરો અત્યારે હાલમાં અહીં આગળ એડમિટ છે ને 2 છોકરાઓની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઇન બિટવીન. હવે કંપનીમાંથી જ્યારે ઇન્જરી થઈ એ ટાઈમ પર લઈને આવતી ઘડીએ આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નહોતું કે જે ત્યાંથી દવાખાને લઈને આવે, હોસ્પિટલ પર લઈને આવે. દહેજ SEZમાં આવેલ શિવ ફાર્મા લિમિટેડ કંપનીના રિએક્ટરમાં એક ધડાકો થયો ને એમાં વાગરા તાલુકાના પાલ્લી ગામના, જેની ઉંમર માત્ર 35 વર્ષ છે, એવા પ્રવીણભાઈ મનસુખભાઈ પરમાર અને ભરૂચ તાલુકાના મનાટ ગામના, જેની ઉંમર 30 વર્ષ છે, એવા અર્જુનભાઈ પરબતભાઈ પટેલ જીવ ગુમાવ્યો.